માળિયાહાટીના મગફળી અને તુવેર કૌભાંડ બાદ આજે એક વધુ મગફળીનું છેડછાડ બહાર આવ્યું છે। માળિયાહાટીના મગફળી અને તુવેર કૌભાંડ બાદ આજે વધુ એક મગફળીમાં છેડછાડ બહાર આવી છે। ગુજરાત પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે અત્રેના માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી બાદ અનેક ખેડૂતોના વેચાણના પૈસા મળતા ના હોય અને ખેડૂતો દ્વારા લાગેલા વળગતા અધિકારીઓને વારંવાર માંગણી બાદ આજે કિસાન કોંગ્રેસના પાલાભાઈ આંબલિયા, મનીષભાઈ નંદાણીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ માલદીભાઈ પીઠિયા સહિત આજે સ્થળ પર રૂબરૂ જઈ તપાસ હાથ ધરતા ખેડૂતોની મગફળી પરીક્ષણમાં પાસ થયા બાદ જ સ્વીકારાતી હોય છે અને બાદમાં જ નિગમ ખરીદી કરતું હોય છે। ત્યારે ખરીદીના નિયમો નેવે મૂકીને મગફળી લેવામાં આવતી હોય છે અને સ્થળ પર રૂબરૂ તપાસમાં મગફળીની ગુણીઓ પર પાકી સિલાઈને બદલે હાથ સિલાઈ જ કરવામાં આવતી હોય। ગુણી પર મારવાના ટેગ ઠેર ઠેર ઉડતા જોવા મળ્યા હતા અને ખરીદી કરાયેલા 3000 ગુણી જેટલી મગફળી વેર હાઉસમાંથી રિજેક્ટ થઈ અને પરત ફરી છે। ત્યારે કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને જ્યારે મગફળી આપી ત્યારે પરીક્ષણ જ કરી લેવાય હોય ત્યારે ખેડૂતોના પૈસા શા માટે ચૂકવવા વિલંબ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ખરીદી બાદ પણ વેર હાઉસમાં પહોંચે તે પહેલા મગફળીનો બદલો મારી મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ બાબતે ખરીદી કરનાર અધિકારીઓ પૂછપરછમાં ગેંગે ફેફે કરે છે। ત્યારે આજે એસડીએમ મામલતદાર સહિત અધિકારીઓની મીટિંગ મળી હતી અને અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ હોવાનું જાણવા મળે છે। આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ તુવેરકાંડની તપાસ કરતા અધિકારી મોરીને આ તપાસ સોંપાઈ હોવાનું જાણવા મળે છે। ટેકાના ભાવે મગફળીની જે ખરીદી થાય છે એ ખરીદીમાં સૌથી પહેલાં તો જે સરકારે 17 નિયમોનું પાલન કરવાનું હોય છે। દાખલા તરીકે ટ્રક છે જીપીએસ લોડ થયેલો હોવો જોઈએ, લેબર લોના નિયમોનું પાલન અહીંયા થતું નથી। જેવી રીતે ગ્રેડિંગ જે અમારી મગફળીની ગુણવત્તા નક્કી કરે છે એ ગુણવત્તા ચકાસણી કરનાર વ્યક્તિઓની જે લાયકાત હોવી જોઈએ એ લાયકાત વગરના માણસો છે। બદલાઈ ગયેલું એ તો બધા આક્ષેપ છે, કોઈ પાસે કંઈ પ્રૂફ હોય તો બતાવે, જાણ કરે અમને તો તંત્ર એની ઉપર પગલાં લેશે કે એને બદલાવી શું છે। એ ખાસ કરીને જે મગફળીની જે મશીનથી સિલાઈ હોવી જોઈએ તે સિલાઈ નથી, ટ્રેગો નીચે રખડે છે, શું કહો? મશીન સિલાઈ જ્યાં શક્ય નથી ત્યાં હાથ સિલાઈ કરવામાં આવે છે ને ટેગો તો જે હાથ સિલાઈ બોરીઓ કરવામાં આવી હોય એમાંથી બરાબર એમ કે અંદર જ સપડાઈ ન એની ઓલી ટેગ રહી હોય એને કારણે ખુલ્લી પડી ગઈ હોય ટેગ। રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।